મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદિર પાસે આવેલા મોનાલિથ નામના કારખાનામાં રહેતા અમન અંબારામભાઈ કુશવાહ નામનો મજૂર 15 દિવસ પહેલાં કોઈ કામે ઘરેથી નીકળી ખોખરા બેલા તરફ જતો હતો. તે દરમિયાન 2 મોટરસાયકલમાં આવેલા 4 જેટલા શખ્સોએ છરી બતાવી તેની પાસેથી મોબાઈલ અને રોકડ મળી કુલ 12,500 રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. આ અંગેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી, જેની તપાસ મોરબી એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આરોપીઓની શોધખોળ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે માળિયા મિયાણાના કાજરડા ગામના 2 શખ્સ તેમજ માળિયાનો એક શખ્સ આ ગુનામાં સંડોવાયેલ છે અને તે આરોપીઓ માળિયા મિયાણા ગામ તરફથી રેલવે ફાટક પાસે આવેલા બેઠા પુલ તરફ જવાના રસ્તે હોય. આ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અસગર રમજાન મોવર, સમીર સુભાનભાઈ મોવર, હનીફ અબ્બાસભાઈ ભટ્ટીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા અવેશ સુભાનભાઈ મોવર નામના આરોપીનું પણ નામ ખુલ્યું હતું. મોરબી તાલુકાના ખોખરા હનુમાન રોડ પર આવેલ મોનોલિથ કારખાના પાસે એક લૂંટનો બનાવ બનેલ હતો. જે સંદર્ભે અમનભાઈ અંબારામભાઈ કુશવાહ નાઓએ ધોરણસરની લૂંટ થયા અંગેની ફરિયાદ જાહેર કરેલ હતી. જે ગુનાની તપાસ તાલુકા પીઆઈ સંભાળી રહેલ હતા. જે ગુનાની તપાસ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી ત્રિપાઠી સાહેબની સૂચના અન્વયે આ ગુનાની આગળની તપાસ પીઆઈ શ્રી એલસીબી નાઓએ સંભાળેલ હતી અને આ ગુનાની તપાસના કામે ટેકનિકલ સોર્સિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાની મદદથી તેઓને જાણકારી મળી કે જે આ લૂંટનો બનાવ છે તેને અંજામ આપવા માટે 4 ઇસમો 2 મોટરસાયકલ ઉપર આવેલ હતા અને લૂંટના બનાવને અંજામ આપેલ હતો. જે સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ 3 ઇસમોને હાલ પકડેલ છે. જે 3 ઇસમોના નામ અસગર સન ઓફ રમઝાનભાઈ માયાભાઈ મોવર રહે કાજરડા, સમીર સન ઓફ સુભાનભાઈ હુસેનભાઈ મોવર રહે માળિયા વાડી વિસ્તાર તથા હનીફભાઈ સન ઓફ અબ્બાસભાઈ કરીમભાઈ ભટ્ટી રહે કાજરડા માળિયા નાઓને અટક કરી તેમની પૂછપરછ કરતાં તેમને આ ગુનાની કબૂલાત આપેલ છે. તેમજ આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ મોબાઈલ તથા રોકડા રૂપિયા તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે. આ ઉપરાંત એક અન્ય ઇસમનું નામ ખુલવામાં આવેલ છે જે પકડવા ઉપર બાકી છે. જે આ 3 ઇસમો છે તેઓ જે આ જીઆઈડીસી વિસ્તાર છે તેમાં અવાવરૂ જગ્યાઓ ઉપર રાત્રિના સમયે એકલ દોકલ જે ઇસમો અવર જવર કરતા હોય તેમને ટાર્ગેટ કરતા હતા. જેથી તમારા મીડિયાના માધ્યમથી હું પ્રજાને એક સંદેશો આપવા માગું છું કે રાત્રિના સમયે એકલ દોકલ અબાવરૂ વિસ્તારમાં તેમજ અંધારાવાળી જગ્યાએ નીકળવું નહીં અને આવી જગ્યાએ નીકળવાનું થાય તો પોતાની રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સાચવીને રાખવા. જો કોઈ જે ઇસમ પ્રતિકાર કરે અથવા પૈસા, રોકડ રકમ કે મોબાઈલ ફોન ન આપે તો આ ઇસમો છરી બતાવી અને ધાક ધમકી આપતા અને માર પણ મારતા હતા. આવા કોઈ બીજા બનાવ બનેલ હોય અને કોઈ પોલીસ જાહેર કરેલ ન હોય તો હું તમારા માધ્યમથી અપીલ કરું છું કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન કે એલસીબીનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. એ હાલ તપાસ ચાલુ છે. હાલ આરોપીને અટક કરી તેમને નામદાર કોર્ટમાં રજૂ કરીને દિન 4ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. તપાસ એલસીબી પીઆઈ પોતે ચલાવી રહેલ છે.